હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. તો આ સેશનની અંદર આપણે ગણોના કાર્ટેશિયન ગુણાકાર વિશે માહિતી મેળવીશું. પરંતુ તે પહેલાં ગણો એટલે શું, ગણો કેટલા પ્રકાર છે અને ગણો પર કઈ કઈ ક્રિયાઓ થાય છે, એટલે કે ગણ ક્રિયાઓ એટલે શું, તેની માહિતી આપણે ચેપ્ટર 1માં મેળવી લીધી છે. તો ચાલો જોઈએ કે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર એટલે શું. હવે ધારો કે કોઈ બે ગણ a ઇક્વલ ટુ XY અને b ઇક્વલ ટુ PQR આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એમાં બે સભ્યો આવેલા છે, એટલે કે નંબર ઓફ a ઇક્વલ ટુ 2 છે, જ્યારે ગણ બીમાં 3 સભ્યો આવેલા છે, એટલે કે નંબર ઓફ b ઇક્વલ ટુ 3 છે. અહીંયા તમે જુઓ ગણ એનો જે સભ્ય છે x, તેની ગણ બીના દરેક સભ્ય સાથે એક એક જોડ મળે, એટલે કે અહીંયા આપણને કુલ 3 જોડ મળે છે. કઈ કઈ? XP, XQ અને XR. તેવી જ રીતે ગણ એનો જે સભ્ય છે y, તેનો ગણ બીના દરેક સભ્ય સાથે એક એક જોડ મળે છે. કઈ કઈ? YP, YQ અને YR. તો આને ગણ એ અને ગણ બીનો કાર્ટેશિયન ગુણાકાર કહેવાય, અને તેને a ક્રોસ b આવી રીતે લખાય, અને જે પણ સભ્યો છે તેને છગડીયા કૌંસની અંદર લખાય છે. તો આપણે ગણની અંદર યાદ કરો કે ગણને આપણે કેવી રીતે લખતા હતા. તો ગણને આપણે બે રીતે લખતા હતા, એક તો યાદીની રીતે અને બીજું ગુણધર્મની રીતે. તો તેવી જ રીતે કાર્ટેશિયન ગુણાકારને પણ બે રીતે લખી શકાય. ઉપર જે લખ્યું તે આપણે યાદીની રીતે લખ્યું કહેવાય, અને ગુણધર્મની રીતે આપણે નીચે પ્રમાણે લખીશું: a ક્રોસ b ઇક્વલ ટુ ab, જ્યાં a બિલોંગ્સ ટુ a એન્ડ b બિલોંગ્સ ટુ b છે. બરાબર. તો એનો મતલબ એમ છે કે આ જે જોડ છે a b, તેમાં જે પહેલો ઘટક છે a, તે ગણ એનો સભ્ય હોવો જોઈએ, અને જે બીજો ઘટક છે b, તે ગણ બીનો સભ્ય હોવો જોઈએ. અહીંયા એક ખાસ શબ્દ ઉપયોગ કર્યો છે કાર્ટેશિયન ગુણાકારની અંદર, એ ક્રમયુક્ત જોડો લેવાની છે. તો ક્રમયુક્ત જોડોનો મતલબ એમ થાય કે જે પહેલો ઘટક છે તે પહેલા ગણમાંથી હોવો જોઈએ, અને જે બીજો ઘટક છે તે બીજા ગણમાંથી હોવો જોઈએ. બરાબર છે. આમ નહીં ચાલે કે પહેલો ઘટક બીજા ગણમાંથી હશે અને બીજો ઘટક પહેલા ગણમાંથી હશે. તેથી જ કીધું છે કે અહીંયા ક્રમયુક્ત જોડો હોવી જોઈએ. તો આપણે વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપીશું કે આપેલ અરિક્ત ગણો p અને q નો કાર્ટેશિયન ગુણાકાર p ક્રોસ q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે, અને ગુણધર્મની રીતે ઉપર પ્રમાણે લખ્યું તે રીતે લખી શકાય. તો અહીંયા આપણે સમજીશું કે AB અને BA શા માટે સમાન નથી. તો અહીંયા આપણે બે બિંદુની વાત કરીશું, 3, 4 અને 4, 3. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને જે આ બિંદુ મળે છે તે 3, 4 છે, અને આપણને બીજું બિંદુ મળે છે 4, 3. તો તમે અહીંયા જોઈ શકો છો કે 3, 4 અને 4, 3 બંને અલગ અલગ બિંદુ છે. બરાબર. તેથી આપણે કહી શકીએ કે 3, 4 ડઝ નોટ ઇક્વલ ટુ 4, 3. અને તેથી જ આપણે કહી શકીએ કે AB ડઝ નોટ ઇક્વલ ટુ BA છે. બીજું એક વસ્તુ અહીંયા જુઓ કે નંબર ઓફ A ક્રોસ B ઇક્વલ ટુ 6 છે, એટલે કે A અને Bના કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા 6 છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ A ક્રોસ નંબર ઓફ B ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય 3 ઇક્વલ ટુ 6 થાય. તેથી આપણે અહીંયા લખી શકીએ કે નંબર ઓફ A ક્રોસ B ઇક્વલ ટુ નંબર ઓફ A મલ્ટીપ્લાય નંબર ઓફ B થાય. એટલે કે ગણ A અને ગણ Bના કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા ગણ A અને ગણ Bના સભ્યોની સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે. હવે અહીંયા આપણે કેટલીક વિશેષ નોંધ જોઈશું, એટલે કે કાર્ટેશિયન ગુણાકારના કેટલાક ગુણધર્મો વિશે આપણે વાત કરીશું. તો નંબર 1 જોઈએ. અહીંયા ધારો કે ગણ A અને ગણ Bનો કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ B ઇક્વલ ટુ AB, જ્યાં A બિલોંગ્સ ટુ A અને B બિલોંગ્સ ટુ B છે, તથા ગણ P અને ગણ Qનો કાર્ટેશિયન ગુણાકાર P ક્રોસ Q ઇક્વલ ટુ PQ, જ્યાં P બિલોંગ્સ ટુ P અને Q બિલોંગ્સ ટુ Q છે. હવે અહીંયા શું લખ્યું છે તે જુઓ કે જો A ઇક્વલ ટુ P હોય અને B ઇક્વલ ટુ Q હોય તો અને તો જ AB ઇક્વલ ટુ PQ થાય. તો કહેવાનો મતલબ એમ છે કે જો કોઈ બે ક્રમયુક્ત જોડો આપેલી હોય, તો અહીંયા કઈ બે ક્રમયુક્ત જોડો છે? AB અને PQ. અને જો તેના પ્રથમ સભ્યો સમાન હોય તથા તેના બીજા સભ્યો પણ સમાન હોય, એટલે કે A ઇક્વલ ટુ P હોય અને B ઇક્વલ ટુ Q હોય, તો અને તો જ આ ક્રમયુક્ત જોડો સમાન હશે, એટલે કે AB ઇક્વલ ટુ PQ થશે. તો આને આપણે કંઈક આવી રીતે લખીશું કે કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય, તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય. તો હવે બીજો નંબર જોઈએ. શું કીધું છે કે જો ગણ A ના ઘટકોની સંખ્યા P હોય અને ગણ B ના ઘટકોની સંખ્યા Q હોય, તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા PQ થાય. તો અહીંયા A ક્રોસ B શું છે? તો અહીંયા A ક્રોસ B એ
ગણ એ અને ગણ બીનો કાર્ટેશિયન ગુણાકાર છે. ક્લિયર છે? તો કહેવાનો અર્થ એમ છે કે જો નંબર ઓફ a ઇક્વલ ટુ p હોય અને નંબર ઓફ b ઇક્વલ ટુ q હોય તો નંબર ઓફ a ક્રોસ b ઇક્વલ ટુ pq થાય. અને તે આપણે ઉપર જોઈ ગયા છે એટલે ફરીથી તે નહીં સમજાવું. તો હવે આપણે ત્રીજો નંબર જોઈશું. શું લખ્યું છે કે ધારો કે a ઇક્વલ ટુ ab અને b ઇક્વલ ટુ 1 2 3 અનંત સુધી છે. તો અહીંયા તમે જુઓ કે ગણ a જે છે તે શાંત ગણ છે અને જ્યારે ગણ b જે છે તે અનંત ગણ છે. હવે આપણે આ બંને ગણોનો કાર્ટેશિયન ગુણાકાર કંઈક આવી રીતે લખીશું કે a ક્રોસ b ઇક્વલ ટુ a1 a2 a3 અનંત સુધી b1 b2 b3 અનંત સુધી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપેલ બે ગણોમાંથી કોઈ એક ગણ અનંત હોય તો આ બંને ગણોનો કાર્ટેશિયન ગુણાકાર પણ અનંત થાય છે. તો અહીંયા આપણે કંઈક આવી રીતે લખીશું કે જો a અને b અરિક્ત ગણો હોય અને a અને b પૈકી કોઈ એક અનંત ગણ હોય તો a ક્રોસ b પણ અનંત થાય. અને હવે આપણે ચોથો મુદ્દો જોઈશું કે a ક્રોસ a ઇક્વલ ટુ abc જ્યાં a b c બિલોંગ્સ ટુ a છે. અહીંયા abcને ક્રમિક ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેલું કહે છે. જેમ ઉપર ab હતું તેમાં અહીંયા 3 શબ્દો લીધેલા છે a b અને c. ઓકે, અહીંયા એક પાંચમો નિયમ જે મને મારી રીતે યોગ્ય લખી રહ્યો છે તે એડ કરી રહ્યો છું. ધારો કે જો ગણ એ અરિક્ત ગણ હોય એટલે કે ખાલી ગણ ન હોય અને ગણ બી એ ખાલી ગણ હોય તો આ બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર એટલે કે a ક્રોસ b પર ખાલી ગણ થશે. બરાબર છે? હવે અહીંયા આપણે આ સેશન પૂરું કરીએ છીએ અને હવે પછી આગળના સેશનમાં આપણે સ્વાધ્યાય 2.1ના ઉદાહરણો જોઈશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.